નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 17મો છે। પાઠનું નામ છે મારા સપનામાં આવ્યા હરી। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં પહેલું છે સર્જક અને કૃતિ ઝલક, એટલે કે આખા પાઠની અંદર જે કોઈ પણ માહિતી આવે છે તે જેણે લખ્યું છે, લેખક અથવા કવિ, તેની આ માહિતી આપેલી હોય છે। આ તમારે સમજી લેવાની છે। ઘણી વખતે આમાંથી પણ પ્રશ્નોના જવાબ અથવા ઓપ્શનવાળા પ્રશ્નો પૂછાય છે। કઠિન શબ્દો, તો કઠિન શબ્દોની અંદર ઓરવું એટલે કે ચૂલા પર મૂકેલા આંધણમાં નાખવું, દુવારિકા એટલે દ્વારકા, સૂઝ એટલે સમજ। વિભાગ બી છે જોડકા જોડવાના છે। પહેલું છે મારા સપનામાં આવ્યા હરી, તેમાં બ આવશે, રમેશ પારેખ દ્વારા લખાયેલું છે। મરકત મરકત એટલે કે ઓપ્શન ડ, મંદબંધ હાસ્ય। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તેમાં ત્રીજી ખાલી જગ્યામાં અમરેલી અને ચોથી ખાલી જગ્યામાં હરી આવશે। પ્રશ્નના જવાબ એક વાક્યમાં આપવાના છે। પાંચમો પ્રશ્ન છે ગોપીને સ્વપ્નમાં કોના દર્શન થયા? તો ગોપીને સ્વપ્નમાં હરિના દર્શન થયા। છઠ્ઠો પ્રશ્ન છે મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં બાહ્વરી શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? તો કાવ્યની નાયિકા ગોપી માટે વાપરવામાં આવેલો છે। અને સાતમો છે મારા સપનામાં આવ્યા હરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો, તે ઉર્મી ગીત છે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને સોલ્યુશન રૂપે જે જવાબો આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન અહીંયા સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। જો તમને વિડીયો ના સમજાય તો જ, અથવા તો સ્વઅધ્યયન પોથીની અંદર કોઈ ના સમજણ પડે તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। આઠમો પ્રશ્ન છે ગોપીએ આંધણમાં શું ઓર્યું હતું? તો આંધણમાં જીવન, પોતાનો સંસાર ઓરી દીધેલો હતો। ડ પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ આપવાના છે। નવમો પ્રશ્ન છે કાવ્યાંતે આવ્યો હરિનો ઉદ્ગાર શું સૂચવે છે? તો હરિનો ઉદ્ગાર અરે બાવરી, નાયિકા ગોપી અને હરિ વચ્ચેની પૂર્ણ આત્મીયતા સ્થાપિત થવાનો અને નાયિકાના અસીમ પ્રભુ પ્રેમને હરિનો ઉત્તર મળવાનો સંકેત આપે છે। તે એ પણ સૂચવે છે કે સપનામાં થયેલ મિલન વાસ્તવિક છે। 10મો પ્રશ્ન છે કાવ્યાંતે નાયિકાને શ્રી હરિ તરફથી શું પ્રાપ્ત થાય છે? કાવ્યમાં હરિમિલન માટે ઝૂડતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે। ગોપીની સામે મરક મરક હસતા હસતા ઊભા રહ્યા છે। ગોપી ભાવ વિભોર બની ગઈ છે। એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા છે। ગોપીના મનના સુબા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીના વિરહને ખાળવા તેના આંસુ લૂછ્યા હતા। ઈ પ્રશ્નના 8 થી 10 વાક્યમાં ઉત્તર આપવાના છે। થોડો પ્રશ્ન લાંબો, જવાબ છે લાંબો બની શકે છે। 11મો પ્રશ્ન છે કાવ્ય નાયિકાની કૃષ્ણ પ્રીતિની તીવ્રતાનું આલેખન તમારા શબ્દમાં કરો। તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોતી ગોપી શ્રી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે। સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી, એટલે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી। હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે। ગોપીના મનમાં સુબા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે। હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે।
એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બની ગયેલી ગોપી તે આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે વાવરી બાવરી. એમાં ગોપીનું આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થયો છે. 12મો પ્રશ્ન છે, મારા સ્વપ્નમાં આવ્યા હરિ, મને બોલાવી ઝુલાવી વહાલી કરી. પંક્તિનો સ્પષ્ટપણે અર્થ સમજાવવાનો છે. તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલી કરી, એટલે કે ગોપીને પ્રેમ રસ તડબોળ કરી દીધી. ગોપીની સામે ઊભા છે, મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનમાં સુધા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર બની જાય છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. 13મું છે. જોડણી સુધારવાની છે. તો પારિતોષિક આ રીતે લખાશે, કૃષ્ણ પ્રીતિ, દ્વારિકા અને હરિમિલન. સમાનાર્થી શબ્દ લખવાના છે. સંસાર તો દુનિયા અને જગત, હરિનું ભગવાન અને પ્રભુ, કંસારનું મિષ્ટાન અને લાપસી. 15મું છે. નીચેની પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવાના છે. સુબો કેવો તો પુલ્લિંગ, આંસુ કેવા, કેવા આવે તો નપુંસકલિંગ, નાયિકા કેવી તો સ્ત્રીલિંગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલું છે રસોઈ માટે મૂકેલું ગરમ પાણી, આંધણ. વિભાગ ડી લેખન વિભાગ છે. તેમાં 17મું કાવ્ય પંક્તિનો અર્થ સમજાવવાનો છે. આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરિ બોલ્યા અરે બાવરી. આ સમજાવવાનું છે. તો અચાનક હરિ મારા સ્વપ્નમાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બની ગયો છે. હરિમિલનના એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બની ગયેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો જ જીવન સંસાર ઓરી દીધો હતો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા, અરે બાવરી. હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, અહીંયા આ જે વિડીયો છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. આ સિવાય તમને કયા અન્ય વિષયનું સોલ્યુશન જોઈતું હોય તો કોમેન્ટમાં તેનો વિષય અમને લખીને જરૂર મોકલજો, જેથી અમે તેના ઉપર વિડીયો બનાવી શકીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.